આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. રાજન, જો મારા દ્વારા જણાવેલી વિધિને તમે જો પૂરેપૂરી નિભાવી શક્યા તો ત્રણેય લોકમાં તમારાથી અધિક શક્તિશાળી બીજું કોઈ નહીં રહે. ગુરુદેવ, હું મન, વચન અને કર્મથી આપની દરેક આજ્ઞાનું પાલન કરીશ. મારી ભ્રુકુટી ત્રણેય જાય તો ત્રણેય લોક કંપી ઉઠે છે. નાગ, યક્ષ, ગંધર્વ, દેવતા સર્વ મારા નામની માળા જપે છે. ત્રણેય લોકમાં સર્વ ચલાચલ પ્રાણી કેવળ મારી પૂજા કરે છે. આપ તો જાણો છો કે મને વરદાન મળ્યું છે કે અગ્નિ મને નહીં બાળી શકે. તો હું એને મારા ખોળામાં લઈને ચિતા પર બેસી જાઉં છું. આ લોકોને કહી દો કે ચારો બાજુથી આગ લગાવે. એ પોતાની મેળે જ ભસ્મ થઈ જશે. હવે તું નહીં બચી શકે. અગ્નિ મને બાળી રહ્યો છે. અગ્નિ મને બાળી રહ્યો છે. અહીં એકત્રિત થયા છે. ઇન્દ્ર જેવા અમારા ક્ષુદ્ર શત્રુએ દૈત્ય શિરોમણી હિરણાક્ષને વિષ્ણુના હાથે મરાવી દીધો છે, જેનો બદલો અમે ન કેવળ વિષ્ણુથી પરંતુ સમસ્ત દેવતાઓથી લઈશું. પહેલા તો ખૂબ શુદ્ધ અને નિષ્પક્ષ હતો, પરંતુ દેવતાઓના કહેવાથી એ પણ માયાવી થઈ ગયો છે અને પોતાની માયાથી વરા આદિ રૂપ ધારણ કરવા લાગ્યો છે. તપસ્યા, યજ્ઞ, વ્રત અને દાન આદિ કરી રહ્યા છે. એનાથી દેવતાઓને બળ મળે છે. એટલે જ વીર શિરોમણી હિરણાક્ષે સમસ્ત ધરતીને જળની અંદર છુપાવી દીધી હતી, કિંતુ વરારૂપ ધારીને વિષ્ણુ એને ફરી બહાર લઈ આવ્યો છે. એટલે જ તમે બધા લોકો આ સમયે પૃથ્વી પર જાઓ અને ત્યાં જે લોકો તપસ્યા, યજ્ઞ, વ્રત, દાન આદિ કરી રહ્યા છે એ સર્વનો નાશ કરી દો. અને જે જે જગ્યાએ વર્ણ, ભેદ, આશ્રમ, ધર્મ, કર્મ થઈ રહ્યા છે એ દેશોને બાળીને રાખ કરી દો, જેનાથી દેવતા બળહીન થઈ જશે. અમે આ જ સમયે અસુરોના કુલગુરુ શુક્રાચાર્યની પાસે જઈને એમને સમસ્ત દેવતા પર વિજય પ્રાપ્ત કરવાના સાધન અંગે પૂછશું. જાઓ અને જઈને મૃત્યુલોકમાં આતંક મચાવો. જાઓ. પોતાના ભાઈના વધનો પ્રતિઘાત કરવા માટે પોતાના સમસ્ત યોદ્ધાઓને ધરતી પર હાહાકાર મચાવી દેવાનો આદેશ આપ્યો છે. હવે હું સમસ્ત દેવતાઓને નિસ્તેજ કરીને ઇન્દ્રના સામ્રાજ્ય પર પોતાનો અધિકાર સ્થાપવા માંગુ છું. કોને ગુરુદેવ, આ કાર્યને સિદ્ધ કરવા શક્તિ સંચિત કરનારું સાધન કયું છે? સંસારમાં શક્તિ પ્રાપ્ત કરવાનું કેવળ એક જ સાધન છે, તપ, તપસ્યા. કેવળ તપસ્યા જ સમસ્ત શક્તિઓનું ઉદ્ગમ સ્થાન છે. ઇન્દ્રથી લઈને સ્વયં બ્રહ્મા સુધી સમસ્ત દેવ તપસ્યા દ્વારા જ શક્તિ પ્રાપ્ત કરે છે. તો હું પણ તપસ્યા કરીશ, અને એવી ઘોર તપસ્યા કરીશ જ્યાં સુધી કોઈએ ન કરી હોય. આપ મને માર્ગદર્શન આપો. રાજન, જો મારા દ્વારા જણાવેલી વિધિને તમે જો પૂરેપૂરી નિભાવી શક્યા તો ત્રણેય લોકમાં તમારાથી અધિક શક્તિશાળી બીજું કોઈ નહીં રહે. ગુરુદેવ, હું મન, વચન અને કર્મથી આપની દરેક આજ્ઞાનું પાલન કરીશ. તપસ્યા. हिरण्यकशिपु हठ योगी नृप अजपा जप अभिराम
અસુરરાજ હિરણ્યકશ્યપ મંદરાચલ પર્વતના ઘાટમાં અત્યંત કઠોર તપસ્યા કરે છે. મચ્છર ને કીટકોએ તેનું બધું માંસ ખાઈ લીધું છે. કેવળ હાડકામાં અટકેલા પ્રાણને આધારે તે ઘોર તપસ્યા કરે છે. દેવતાઓના 100 વર્ષ એણે અન્ન જલ ગ્રહણ કર્યા વિના વ્યતીત કર્યા છે. આવા કઠોર તપની અગ્નિને સહેવો દેવતાઓની શક્તિથી પર છે પ્રભુ. એના તપની અગ્નિ અને ધૂમ્રે ત્રણેય લોકને ત્રસ્ત કરી દીધા છે. કોઈ નિરાકરણ કરો પ્રભુ. નિરાકરણ તો વરદાન આપીને જ થશે દેવગણો. વરદાનમાં એ આપ સર્વના વિનાશની શક્તિ પણ માગી શકે છે. કિંતુ હે પિતામહ, હવે એ આ જ રીતે આ તપસ્યા કરતો રહ્યો તો દૈવી વિધાનથી તે સ્વયં બ્રહ્મપદને પામી શકે એમ છે. પછી તો મોટો અનર્થ થઈ જશે પ્રભુ. એટલે જ શીઘ્ર કોઈ એવો ઉપાય કરો પ્રભુ, જેનાથી એની આ તપસ્યા અહીં જ સમાપ્ત થઈ જાય. હે દૈત્ય શિરોમણી, મૃત્યુ લોકના પ્રાણીઓને માટે અમારા અમરલોકના પ્રાણીઓનું દર્શન કદી નિષ્ફળ નથી જઈ શકતું. એટલે જ જે ઈચ્છા હોય વિના સંકોચે માગો, અમે અવશ્ય પ્રદાન કરીશું. જો આપ મારા પર ખરેખર પસંદ હો તો મને એવો વર આપો કે આપના બનાવેલા કોઈ જ પ્રાણીથી મારું મૃત્યુ ન હો. ન મનુષ્યથી, ન પશુથી, ન દૈત્યથી, ન દેવતાઓથી, ન અંદર મરું, ન બહાર મરું, ન દિવસે, ન રાતના, ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી, ન પૃથ્વી પર, ન આકાશમાં, યુદ્ધમાં કોઈ પણ મારો સામનો ન કરી શકે. આપના બનાવેલા સમસ્ત પ્રાણીઓમાં હું એક છત્ર સમ્રાટ રહું. ઇન્દ્ર આદિ લોકપાલકોમાં જેવો મહિમા આપનો છે એવી જ પ્રતિષ્ઠા મારી પર થાય. મને આવો જ વર આપો ભગવાન, મને આવો જ વર જોઈએ. બેટા, તું જે વર મારી પાસે માગે છે એ જીવોને માટે બહુ જ દુર્લભ છે. પરંતુ મારા ગુરુ શુક્રાચાર્યએ કહ્યું હતું કે આવી કઠિન તપસ્યા પશ્ચાત કોઈ જ વર દુર્લભ નથી હોતો. શું એ ખોટું આશ્વાસન હતું કે મારે વધુ તપસ્યા કરવાની છે? વધુ તપસ્યાની આવશ્યકતા નથી. ગુરુ શુક્રાચાર્યએ સત્ય જ કહ્યું હતું. આવી કઠિન તપસ્યા ન તો પહેલા કોઈએ કરી હતી, ન હવે પછી કોઈ કરશે. હે દૈત્યરાજ, જે વર તું મારી પાસે માગે છે એ દુર્લભ હોવા છતાંય હું પૂર્ણ રૂપે એ તને પ્રદાન કરું છું. જે દુર્લભ શક્તિ પ્રાપ્ત થઈ એનો ઉપયોગ જો તે સાત્વિક અને ધાર્મિક કાર્યોને માટે કરત તો આખા બ્રહ્માંડમાં સ્વયં ભગવાનને બાદ કરતા એનાથી મહાન બીજું કોઈ ન હોત. સારો જીવ વિજય અને સફળતા પામીને ઝૂકી જાય છે, પરંતુ નીચ પ્રાણી સફળતાના મદમાં પાગલ થઈ જાય છે. હિરણ્યકશ્યપ સ્વયં બ્રહ્માજીનો પૌત્ર હોવા છતાંય પોતાના નીચ સંસ્કારોને કારણે ઇન્દ્રિયોના વિષયમાં રત હતો. એટલે જ આટલી ઘોર તપસ્યા કરીને જ્યારે વરદાન માંગવાનો સમય આવ્યો તો એણે કેવળ ભોગ વિલાસ જ માંગ્યો. એની બુદ્ધિએ એને પોતાના વિકાસને બદલે વિનાશનો જ માર્ગ બતાવ્યો અને પોતાની અપાર શક્તિઓના દુરુપયોગથી એણે સંસારમાં
ચારે બાજુ હાહાકાર મચાવી દીધો. સર્વપ્રથમ એણે ઇન્દ્રના સ્વર્ગલોક પર હુમલો કરી દીધો. ઇન્દ્ર ભાગી ગયો. દેવતા પરાજિત થઈ ગયા. હવે સ્વર્ગ પર પણ અમારું રાજ્ય છે. લઈ જાઓ એમને, બધાને બંધી બને. એ સંસારમાં જીવિત નહીં રહી શકે. અને લોકના પ્રાણી આ મહાદૈત્યની સામે નતમસ્તક થઈ ગયા. એવા સમયે આખી સૃષ્ટિમાં એક નાનકડું બાળક જ એવું હતું જે ભગવાનના નામનું નિરંતર કીર્તન કર્યા કરતું હતું. એ આ જ દૈત્યનો પોતાનો પુત્ર હતો, પ્રહલાદ, જે 5 વર્ષની વયમાં પણ બ્રહ્મલીન થઈને કેવળ ભગવાન શ્રી હરિનું નામ જપતો રહેતો હતો. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એને ઘણું સમજાવ્યો, ડરાવ્યો, ધમકાવવામાં પણ આવ્યો, પરંતુ એ બાળક પ્રભુની ભક્તિથી વિમુખ ન થયું. જ્યારે હિરણ્યકશ્યપને તો એના ક્રોધની કોઈ સીમા ન રહી. હું અહીંનો ભગવાન છું. આખો સંસાર મારી સામે ભયથી થરથર કાંપે છે. મારા ચાલવાથી પૃથ્વી ધ્રુજવા લાગે છે. મારી ભ્રુકુટી ત્રણેય જાય તો ત્રણેય લોક કંપી ઉઠે છે. નાગ, યક્ષ, ગંધર્વ, દેવતા સર્વ મારા નામની માળા જપે છે. ત્રણેય લોકમાં સર્વ ચલાચલ પ્રાણી કેવળ મારી પૂજા કરે છે. પરંતુ કેવળ તું જેવો છે જેણે મારી પૂજા કરવાનો અસ્વીકાર કર્યો. શું આ સત્ય છે? હા પિતાશ્રી, આ સત્ય છે. કેમ? કેમ કે સંસારી ભક્તિની પૂજા કરીને આપના અહંકારને વધારી રહ્યા છે. આપને કુમાર્ગે ચલાવી રહ્યા છે. પરંતુ હું આપનો પુત્ર થઈને આપને એવા કુમાર્ગેથી હટાવીને સન્માર્ગે લાવવાને પોતાનું કર્તવ્ય સમજું છું. એટલે જ હું આપની પૂજા નથી કરતો. તો કોની પૂજા કરે છે તું? પિતાશ્રી, ત્રણેય લોકમાં પૂજાને યોગ્ય તો એક જ છે, અચ્યુત અવિનાશી પરમેશ્વર શ્રી વિષ્ણુ ભગવાન. હું એમની જ પૂજા કરું છું. મૂર્ખ પુત્ર, તું એ વિષ્ણુની વાત કરે છે જે મારા ભયથી બ્રહ્માંડનો ત્યાગ કરીને ભાગી ગયો, જે મારા ક્રોધાગ્નિને પળવાર માટે પણ સહન નથી કરી શકતો. સાંભળ પ્રહલાદ, વિષ્ણુ મારો પ્રબળ શત્રુ છે. એ મારા ભાઈનો હત્યારો છે. અને તારું પણ એ કર્તવ્ય છે કે અસુર કુળના પ્રબળ શત્રુ વિષ્ણુ પ્રતિ તું પણ દ્વેષ રાખે. નહીં પિતાશ્રી, ભગવાન વિષ્ણુ તો કોઈના શત્રુ નથી. એ તો સર્વના પાલન કરતા છે. તું ખોટું બોલે છે. એ અવશ્ય મારો શત્રુ છે. એ મારો નાશ કરવા માંગે છે. એ આપણો ભ્રમ છે. જે પ્રકારે એમના માટે વિશ્વના સર્વ પ્રાણી, એ જ પ્રકારે આપ પણ એમના બાળક છો. એ આપનો નાશ કદી નહીં કરવા માંગે. કેવળ આપના કુકર્મનો, આપના અધર્મનો નાશ કરશે. મને કુકર્મી કહે છે? મને અધર્મી કહે છે? મૂર્ખ! વિષ્ણુ મારો નાશ કરે કે ના કરે, પણ હું તારો નાશ અવશ્ય કરી નાખીશ. આ આપની ભૂલ છે પિતાશ્રી. ભગવાનની ઈચ્છા વિના કોઈ કોઈનો નાશ નથી કરી શકતું. જ્યાં સુધી એમની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી સંસારની કોઈ પણ શક્તિ આવી જાય, મારો નાશ નહીં થાય. હા, જો પ્રભુજીની ઈચ્છા હશે તો આપના કંઈ કર્યા વિના જ મારો નાશ થઈ જશે. અવશ્ય થઈ જશે, કેમ કે મારી ઈચ્છા છે અને હું જઈનો ભગવાન છું. બસ આ જ અહંકાર આપને સત્ય નથી જોવા દેતો. જે દિવસે
આપ પોતાના અહંકાર અને સાચા હૃદયથી એમની શરણમાં જશો ને, ત્યારે આપને જાણ થશે કે એ જ સર્વશક્તિમાન છે. એમની ઈચ્છા વિના એક પાંદડું નથી હાલી શકતું. મારી પ્રાર્થના માની લો. હજી એ સમય છે. ભગવાન વિષ્ણુ ની શરણમાં જઈને એમના ચરણે આપનું શીશ નમાવી દો. તેઓ પરમ દયાળુ છે. તેઓ તરત જ આપના સર્વ અપરાધ ક્ષમા કરી દેશે, આપને પાપહીન કરી દેશે. દૈત્યો મને પાપહીન કરવા માંગે છે, પ્રાણહીન કરી દો એને. શરીરના જે અંગથી આખા શરીરને હાનિ થતી હોય એ સડેલા અંગને કાપીને ફેંકી દેવું જોઈએ. જાઓ, લઈ જાઓ, અને જે સૌથી પહેલા આના મૃત્યુના સમાચાર અમને આપશે એને ખૂબ મોટું પારિતોષિક આપવામાં આવશે. જાઓ, લઈ જાઓ આ કુળ કલંકને. તમે આટલા બધા મળીને પણ એને નહીં મારી શક્યા? અસ્ત્ર કામ નથી કરતા તો જાઓ, એને પહાડની ટોચ પરથી ફેંકી દો. જાઓ. શું પહાડની ટોચ પરથી ફેંક્યો તો એ ન મર્યો? તો અવશ્ય કોઈ માયાવી બાળક છે. ભાઈ, આપનાથી ન મર્યો તો મારા હવાલે કરી દો હવે. હોલિકા, તું નહીં, અને તું પણ શું કરી શકશે? આપ તો જાણો જ છો કે મને વરદાન મળ્યું છે કે અગ્નિ મને નહીં બાળી શકે. તો હું એને મારા ખોળામાં લઈને ચિતા પર બેસી જાઉં છું. આ લોકોને કહી દો કે ચારો બાજુથી આગ લગાવે. એ પોતાની મેળે જ ભસ્મ થઈ જશે. હવે તું નહીં બચી શકે. અગ્નિ મને બાળી રહ્યો છે. અગ્નિ મને બાળી રહ્યો છે. અમારું વરદાન ખોટું તો નહોતું જ, તે જ એનો ખોટો ઉપયોગ કર્યો છે. અમે તો તને આ શક્તિ પોતાની સુરક્ષા માટે આપી હતી, પણ એનો ઉપયોગ બીજાઓના નાશ માટે કરવામાં આવે તો એ સ્વયં તારો જ વિનાશ કરી દેશે. લજ્જા નથી આવતી તમને લોકોને? વારંવાર એક જ વાત કહેતા કે તમે લોકો આંગૂઠા જેવડા છોકરાને મારી ન શક્યા. ક્ષમા કરો રાજન, અમે અનેક ઉપાય કર્યા કે પ્રહલાદનો વધ થાય, કિંતુ કોણ જાણે કઈ અજ્ઞાત શક્તિ એની રક્ષા કરે છે. અમે તો એને આગમાં બાળ્યો, પહાડ પરથી ફેંક્યો, કિંતુ રાજન અમે એનું કંઈ જ બગાડી ના શક્યા. અમે ખૂબ લજ્જિત છીએ. મૂર્ખ, તું ખૂબ જ ઉદ્ધત થઈ ગયો છે.
તે મારી અનંત શક્તિને લલકારી છે. હું તને આજે યમપુરી પહોંચાડું છું. હવે હું તારો કાળ બનીને તને ધૂળમાં મેળવું છું. તું કોના પીઠ બળ પર આટલું ઘમંડ કરે છે? એનું પેટ બળ લઈને જે સર્વનું બળ છે. હા, પિતાશ્રી, આપને એ જ બળ આપે છે. ન કેવળ મારી અને આપની, પરંતુ સંસારના સમસ્ત બળવાનોની શક્તિ પણ કેવળ એ જ છે. હા. પિતાશ્રી, ભગવાન શ્રીહરિ ખૂબ જ દયાળુ છે. એટલે જ હજી એ સમય છે કે આપ પોતાનું અભિમાન ત્યાગીને એમની શરણ લઈ લો. તેઓ અવશ્ય આપના અપરાધ ક્ષમા કરી દેશે. આપ ક્રોધનો ત્યાગ કરો પિતાશ્રી. હા? આટલી નાની ઉંમરમાં આટલી લાંબી જીવવા? અરે, હજી તું મારા ખભા સુધી નથી પહોંચ્યો ને મને શિક્ષા આપે છે? પિતાશ્રી, આપ ફરી ભૂલ કરો છો. આપ જેને મારી નાની ઉંમર કહો છો, એ મારી નહીં, મારા આ શરીરની આયુ છે. પિતાશ્રી, હું આ શરીરની અંદર આત્મા રૂપે જ વાસ કરું છું. એની આયુ તો અનંત વર્ષોની છે. હા? એ નિત્ય છે. અને પાછું જેને મેં આત્મા કહ્યો છે, એ પણ અંતિમ સત્ય નથી જ. આત્મા તો પરમાત્માનું જ કેવળ પ્રતિબિંબ માત્ર છે. એ દ્રષ્ટિએ દરેક શરીરમાં પરમાત્માનો જ વાસ છે. એ મારા શરીરમાં છે, એ જ આપના શરીરમાં પણ છે, એ જ સંસારના સમસ્ત કણ કણમાં છે. હા. જેને આત્મજ્ઞાન થઈ જાય છે, એને શરીર નથી દેખાતા, કેવળ પરમાત્મા જ દેખાય છે. ક્યાં ક્યાં દેખાય છે તને તારો પરમાત્મા? પ્રત્યેક વસ્તુમાં, આકાશમાં, ધરતીમાં, હવામાં, આપમાં, મારામાં, સાધુ સંતોમાં અને આ દૈત્યોમાં પણ. આપ વિશ્વાસ કરો પિતાશ્રી, એ સૃષ્ટિના કણ કણમાં છે. અહીંની દરેક વસ્તુમાં? જી પિતાશ્રી. આ મહેલમાં પણ? હા પિતાશ્રી, હું તો એમને આ મહેલની દરેક વસ્તુમાં જોઈ રહ્યો છું. આ સ્તંભમાં પણ તને દેખાય છે તારો પરમાત્મા? હા પિતાશ્રી, તેઓ આ સ્તંભમાં પણ છે. યદિ જો આ સ્તંભમાં છે, તો હું હવે આ સ્તંભના જ ભૂક્કા બોલાવી દઉં છું. હા? જો આ સ્તંભમાં તારો ભગવાન છે, તો આજે ના સ્તંભ રહેશે ન તારો ભગવાન. જો શક્તિ હોય તારા ભગવાનમાં, તો કહે ને, બચાવે ને મારાથી, બચાવે ને મારાથી. ભગવાન પોતાના નખોથી સંહારશે.
जय